जय माताजी मित्रों, आजना विडियो में तमारुं स्वागत है। आज बनावी रह्या छे पनीरनुं शाक। लाइक करजो, सब्सक्राइब करजो। जय माताजी मित्रों, आपणे पनीर लई लीधुं छे, पछी अंदर मरचुं पाउडर नाखी दीधुं, पछी हळदर, पछी मीठुं, पछी एकदम मिक्स कर दईशुं आने चलो मित्रों, तमे आगळ जोता रहेजो। पछी आपणे आने तरी दईशुं। मित्रों, आपणुं आ तैयार छे, जोई लो तमे। आवुं तमारे करी देवानुं। आवुं आपणे तरी दईए। मित्रों, आपणे थोडुं तेल लई लीधुं छे, एने थोडुं गरम थवा दईशुं। चलो थोडुं एने गरम थवा दईए आपणे 2 मिनिट। मित्रों, आपणे पनीरने शेकी लईए। एकदम मस्त तरी दईशुं आपणे पनीरने। मित्रों, આપણે આને તરી દઈએ, પછી મળીએ। મિત્રો, જો તમારે આવી રીતે રેડી કરી દેવાનું। મિત્રો, જો આપણું રેડી છે, પછી આપણે મિત્રો આપણે લસણનો પેસ્ટ નાખ્યો, પછી આપણે ડુંગળીનો પેસ્ટ નાખશું। मित्रों, પછી આપણે ડુંગળીનું પેસ્ટ નાખ્યું હતું। मित्रों, तमने आवा विडियो गमता होय तो पण एक लाइक ने एक सब्सक्राइब करी देजो और कमेंट करवानुं भूलता नहीं। अने तमने अत्यार सुधी कई रेसिपी गमी ए कमेंट करजो। मित्रों, मैं आटला मेहनत थी विडियो बनाई है, पण तमे एक सब्सक्राइब नहीं करता। तमारो विडियो गमता होय तो सब्सक्राइब जरूर थी करजो। तो પછી આપણે ટામેટાની ગ્રેવી નાખીશું। मित्रों, આપણે દહીં લઈ લીધું છે, એમાં 1 મરચું પાવડર 1 ચમચી, પછી 1 ચમચી હળદર, અડધી ચમચી હળદર, પછી તમને જેટલું મીઠું પસંદ હોય એટલું નાખી શકો છો। પછી મિક્સ કરી દેવાનું।
મિત્રો જો રેડી છે, ચલો આગળ. મિત્રો આપણે પછી પનીર નાખી દેવાનું છે. મિત્રો આપણે પેલું દહીંનું નાખ્યું હતું એ તો નાખી દીધું છે. પછી ફેરથી મિક્સ. એકદમ પનીર જેવી ગ્રેવી તૈયાર છે આપણી. હજુ તો 1 થી 2 મિનિટ આપણે કૂક કરીશું. મિત્રો હજુ આપણે ગ્રેવીને પાકવા દેવાની. 1 ગ્લાસ પાણી રેડ્યું છે. આપણે અડધો ગ્લાસ પાણી રેડ્યું છે એટલે ગ્રેવી પાક. મિત્રો આપણું શાક રેડી છે. જોજો મસ્ત દેખાય છે. તમે આ શાક એકવાર ખાશો તો ખાતા રહી જશો, એટલું મસ્ત બનશે. પછી મિત્રો આપણે આમાં પનીર નાખી દેવાનું. પનીર મિત્રો આપણે પનીર નાખી દીધું છે. હવે મિત્રો આપણે ડાયરેક્ટ ટેસ્ટના ટાઈમે મળીએ. પછી પહેલાં કોબીને પેલું કોથમીર નાખી દઈએ. ડાયરેક્ટ ટેસ્ટના ટાઈમે. 2000 years later. મિત્રો જો મસ્ત પનીરનું શાક બન્યું છે. તમારે આવી નવી રેસીપી જોવી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી મિત્રો. કરવાનું ભૂલતા નહીં.